ત્યારે આજ મુદ્દે જાણકારી મેળવી અમારા પોલિટિકલ એડિટર કિંજલ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। કિંજલ, આપની પાસેથી જાણવું છે કે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતને કેટલી મોટો ફાયદો આ રકમથી એ વિસ્તારોને થશે કે જે આ પૂરનો વધુ માર પડ્યો છે? जी बिल्कुल, जो बात કરવામાં આવે તો રાજ્યના 14 જેટલા જિલ્લાઓ હતા કે જે પૂરથી અસરગ્રસ્ત હતા અથવા તો કહી શકાય કે અતિવૃષ્ટિના લીધે પ્રભાવિત થયા હતા। આ જે તમામ જિલ્લાઓ છે ત્યાં જે ખેતીના પાકને તો નુકસાન થયું જ હતું, તેની સાથે જ વાત કરવામાં આવે તો નાના મોટા ઉદ્યોગોને, ઘર વખરીને અનેકને નુકસાન હતા તે થયા હતા। જ્યારે સર્વેની ટીમ આવી હતી, સર્વેની ટીમ 3 જેટલા દિવસ હતી એ ગુજરાતમાં રોકાઈ હતી। કચ્છથી લઈ અને વડોદરા સુધીના અલગ અલગ કહી શકાય કે સર્વે હતા તે કરવામાં આવ્યા હતા। ગાંધીનગર SCOC ખાતે પણ એક જે બેઠક હતી તેમાં આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર ખેતીથી માંડીને વીજળીથી માંડી અને પાણી પુરવઠાથી માંડીને તમામ જે 12 જેટલા સેક્ટર્સ હતા કે જેમાં નુકસાન થયું હતું, નુકસાનીના અંદાજ ઉપર ચર્ચા છે તે કરવામાં આવી હતી। એક અંદાજ મુજબ રાજ્ય સરકાર દ્વારા આ જે નુકસાનીનો આંકડો હતો રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે, પૂરના કારણે જે થયો હતો તે 900 કરોડની આસપાસ બતાવવામાં આવ્યો હતો। હાલાકી રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા જે રાહત મળી છે તે અત્યારે 600 કરોડની રાહતનું પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે કે જેની અંદર 12 જે અલગ અલગ સેક્ટર છે તેની અંદર જે કહી શકાય કે આ રાહત છે તે આપવામાં આવશે। ગઈકાલે મોડી સાંજે આ જાહેરાત છે તે કરવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં કયા સેક્ટરમાં કેટલી રાહત છે તે આપવામાં આવી તે પ્રકારનું જે બાયફર્ગેશન છે તે પણ આવશે। મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ગુજરાતમાં પૂર આવ્યું હતું ત્યારે એવી બાંયધરી પણ આપવામાં આવી હતી કે સરકાર દ્વારા તમામ જે મદદ છે તે કરવામાં આવશે। તે સમયે એરફોર્સની મદદ લેવાની વાત હોય તો પણ, એરલિફ્ટિંગ કરવાની વાત હોય તો પણ, અને ગુજરાત સાથે અન્ય 8 રાજ્યો એવા હતા કે જ્યાં પૂરની સ્થિતિ હતી તેમાંથી બીજા 2 જે રાજ્યો છે કે જ્યાં સર્વે પૂર્ણ થઈ ચૂક્યો હતો એ બંને રાજ્યોને પણ ગુજરાતની સાથે જ જે કહી શકાય રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળ અને બિહારની અંદર અત્યારે હજુ સર્વેની કામગીરી ચાલી રહી છે, એ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યાં રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે। કિંજલ, એક બીજી બાબત પણ આપણી પાસેથી એ જાણવી છે કે નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે। આજે મુખ્યપ્રધાન ત્યાં પહોંચવાના છે, તેમની સાથે રાજ્ય સરકારના બીજા કયા પ્રતિનિધિ ત્યાં જોવા મળી શકે છે? કેટલા વાગે પહોંચી રહ્યા છે? બિલકુલ, નર્મદા ગુજરાતની જીવાદોરી અને જે રીતે નર્મદા ડેમના જે આજે છલોછલ થઈ રહ્યો છે ત્યારે નર્મદા નીરના વધામણા કરવા માટે મુખ્યપ્રધાન 12:39નું વિજય મુહૂર્ત છે ત્યારે તે કેવડિયા ખાતે પહોંચશે અને નર્મદા નીરના વધામણા છે તે કરવાના છે। મુખ્યપ્રધાનની સાથે વાત કરવામાં આવે તો જે પ્રભારી મંત્રી છે તે પણ ઉપસ્થિત રહેવાના છે, રાજ્ય સરકારના મુખ્ય સચિવ સહિત CMOના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને નર્મદા નીરના વધામણા આ એક પરંપરા ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી શરૂ કરવામાં આવી હતી, કેમ કે નર્મદાના પાણીની જો વાત કરવામાં આવે તો જે રીતે જીવાદોરી છે ને એ જ કારણ છે કે નર્મદા નીરના વધામણા કરવાના છે। એટલે કેબિનેટની બેઠક છે તે વહેલી બોલાવવામાં આવી હતી। 8:30 વાગ્યાથી કેબિનેટની બેઠક ચાલી રહી છે। લગભગ થોડી વારમાં કેબિનેટની બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ મુખ્યપ્રધાન સહિત જે ડેલિગેશન છે તે નર્મદા જવા રવાના થશે। ઓકે કિંજલ, આભાર માહિતી બદલ। તો અમારા પોલિટિકલ એડિટર જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે કે લગભગ 12:39 વિજય મુહૂર્તે જ નર્મદાના નીરના વધામણા કરવામાં આવશે। એના માટે જ આજે કેબિનેટની બેઠકનું પણ પહેલું આયોજન કરવામાં આવ્યું છે।